રાષ્ટ્રીય પંચાયત એકતા મંચ અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી મંજીભાઈ સોલંકી દ્વારા આજે બોટાદ કલેક્ટર કચેરીએ અરજી આપવામાં આવી છે, જેમાં બોટાદ જિલ્લામાં ભૂમાફિયા દ્વારા અને અધિકારીઓ દ્વારા ચાલી રહેલો ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માટે અને જે લોકોએ દલિત સમાજની જમીન ઉપર ખોટા નામ લખાવીને જમીન પચાવી પાડી છે, તેમજ બીજા ગામે જમીન મળેલ તેમ છતાંય ભૂમાફિયા દ્વારા બીજા ગામે ખોટા નામ લખાવીને જમીન પચાવી પાડવાનું મોટું કૌભાંડ ચાલે છે, તેને ઉજાગર કરવા અને મૂળ માલિકને જમીન સોંપવા માટે કલેક્ટર કચેરીએ અરજી આપવામાં આવી હતી. મંજીભાઈ સોલંકી, કેશવભાઈ મકવાણા, વિઠ્ઠલભાઈ સાપરિયા, ઇમરાનભાઈ કળગથરા. મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પંચાયત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ, ગઢડા વિધાનસભાના એનસીપીના ઉમેદવાર. કલેક્ટર ઓફિસે આવ્યા શું આવ્યા? આજે કલેક્ટર ઓફિસમાં અરજી અમે આપી છે કે બોટાદની માલિપા ભૂમાફિયા દ્વારા જે કૌભાંડ ચાલી રહ્યું છે એને ઉજાગર કરવા માટે પ્રયત્ન કર્યો છે અને સરકાર અને અધિકારીના નજરમાં પડે કે 1962 અને 72માં સરકારે જમીન ફાળવેલી, એમાં એસસી અને ઓબીસી અમારા વિસ્તારમાં ભાઈ એસટી નથી. ઓબીસીમાં જમીન જે ફાળવી છે ગામની માલપા નાગલપરમાં જે જમીન બે ભાઈને મળી હોય, જે બાબરમાં, એ જમીનમાં એક ભાઈના ખાતે જમીન રહી જાય 17 વીઘાની, બીજી જમીન જેમાંથી બીજાના નામને એન્ટ્રી પડે બીજી સમાજની. મુદ્દા નંબર 2, કાર્યાણીમાં વર્ષો પહેલા જમીન આપી હોય વાલ્મીકી સમાજને અને છેલ્લા 2 વર્ષ પહેલા એની એન્ટ્રી પડે ભરવાડના નામથી. એટલે આવા કેટલાય મુદ્દા છે, 3-4 મુદ્દા એવા કે ભાઈ દલિત સમાજ અને પીછડી સમાજને જમીન આપેલી હોય એમાં પણ આ લોકો કૌભાંડ કરીને અધિકારીઓએ પોતાની ભ્રષ્ટાચાર કરેલો છે. એ ભ્રષ્ટાચારનું ઉજાગર કરવા માટે આજે મેં અરજી આપી છે. આશા રાખવી છે કે જે કોઈ લોકોએ શેડ્યુલ કાસ્ટના લોકોને આપેલી જમીનને પચાવી પાડવા માટે જે કાવતરા કર્યા છે એની માથે યોગ્ય કાર્યવાહી થાય અને જે લોકોને જમીન ફાળવી છે એ લોકોને જમીન ખુલ્લી કરીને આપવામાં આવે, જેથી કરી એના પરિવારને રોજીરોટી ચાલી રહે અને આવા જે અધિકારીઓ જે રહ્યા એની માથે પણ ગાજ પડે અને ફરીને ક્યારેક આવું કૌભાંડ ન કરે જમીનનું. એટલે અમે અરજી આપી કલેક્ટર સાહેબને કે જે લોકો છે આમાં ગુનેગારો એને ડામમાં જરૂરી છે કે જેથી કરીને આવનારા સમયમાં કોઈ ગરીબ માણસને જમીન બીજો કોઈ કૌભાંડ કરીને પચાવી પાડે નહીં. જય ભીમ, જય ભારત, જય સંવિધાન.